ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયમાં આપણું જે ચેપ્ટર નંબર 13 જે ચાલી રહ્યું છે પ્રકાશ સંશ્લેષણ, જેની અંદર આપણે અગાઉ જૈવિક સંશ્લેષણ તબક્કા વિશે થોડી ઘણી આપણે ચર્ચા કરી હતી. આજે આપણે એ તબક્કાને આપણે વધુ ડિટેલમાં કે કેલ્વિન, બેન્સન અને બાસામ નામના વૈજ્ઞાનિકે આખો જે ચક્રીય પથ જે શોધ્યો ગ્લુકોઝના નિર્માણનો, જેને આપણે જૈવ સંશ્લેષણ તબક્કા તરીકે ઓળખીએ છીએ, એની અંદર કઈ રીતે CO2નું સ્થાપન થાય, CO2 સૌપ્રથમ કોણ ગ્રહણ કરે છે જેને આપણે બહુ ચર્ચા કરી દીધી, અને CO2 ગ્રહણ થયા પછી એ શામાં પરિણમે, ઉત્પન્ન થતી પ્રથમ સ્થાયી નીપજ કઈ બનશે, આગળની ક્રિયા કઈ રીતે થાય, એ બધી જે ક્રિયાઓ જે છે એ બધી ક્રિયાઓને આપણે આજે ડિટેલમાં સમજવાનું છે. આ ચેપ્ટરનું આજનો પોઈન્ટ અતિ મહત્ત્વનો છે, એટલા માટે તમે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન લેશો. તો આપણે સ્ટાર્ટ કરીએ. C3 ચક્ર. C3 ચક્ર અથવા જૈવ સંશ્લેષણ તબક્કો. C3 ચક્ર અથવા તો જૈવ સંશ્લેષણ તબક્કો. વિદ્યાર્થી મિત્રો, આપણા બુકમાં એક CO2 વાળું કેલ્વિન ચક્ર આપેલું છે, પરંતુ હું તમને 6 CO2 વાળું કેલ્વિન ચક્ર સીધું સમજાવીશ. પછી આપણે એના આધારે એ જ્યારે આપણે શીખશું પછી તમે જ ડાયરેક્ટ તમે કહી શકશો કે આપણે 3 CO2 વાળું ચક્ર જે છે એમાં કઈ કઈ નિપજો કેટલી બનશે, તમે જાતે જ ગણતરી કરશો. એટલે પહેલાં આપણે 6 CO2 વાળું જોઈશું, પછી આપણે 3 CO2 વાળું જોઈશું, અને પછી છેલ્લે આપણે જે બુકમાં જે એક CO2 વાળું કેલ્વિન ચક્ર આપેલું છે એની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે જૈવિક સંશ્લેષણ તબક્કાને સરળતા ખાતર અભ્યાસ માટે આપણે એને 3 તબક્કામાં વિભાજિત કરેલો છે, અને એ 3 તબક્કામાં થતો હોય જેમાં આપણે ગઈકાલે અગાઉના લેક્ચરમાં તમે શીખી ગયા છો કે જૈવ સંશ્લેષણ તબક્કા જે છે એના 3 તબક્કા. પહેલો તબક્કો છે જેનું નામ છે CO2નું સ્થાપન, બીજો તબક્કો છે જેનું નામ છે CO2નું રિડક્શન, અને જે ત્રીજો તબક્કો છે જેનું નામ છે RUBPનું પુનઃનિર્માણ. એમ તમે 3 તબક્કા તમે શીખેલા છો. એટલે તમે આટલા 3 તબક્કા આની અંદર આવે જેને તમને ખ્યાલ છે. એમાં સૌથી મહત્ત્વનું પેલું ઉત્સેચક રૂબિસ્કો, એની પણ આપણે ગઈકાલે એના લક્ષણો વિશે આપણે ચર્ચા કરી દીધી. તો હવે આપણે ડાયરેક્ટ આપણે એક કેલ્વિન ચક્ર વિશે આપણે સમજીશું. આ તબક્કો એ ક્યાં થશે તો તમને બધાને ખ્યાલ છે. એનું સ્થાન જે છે એ સ્થાન એ આપણા હરિતકણના જે સ્ટ્રોમા જે છે એ સ્ટ્રોમામાં આ તબક્કો થાય. અને એના માટે જવાબદાર જે ઘટકો જે છે બે, એક છે RUBP અને બીજો છે જેનું નામ છે રૂબિસ્કો. એક છે RUBP અને બીજો છે જેનું નામ શું છે તો રૂબિસ્કો. તો આ બંને ઘટકો એ હરિતકણના સ્ટ્રોમામાં આવેલા હોય. શું થશે મિત્રો? તો સૌ પ્રથમ વાતાવરણમાં રહેલો CO2 જે છે એ CO2 હરિતકણના આધારકમાં રહેલા રિબ્યુલોઝ બાયફોસ્ફેટ નામનો જે 5 કાર્બન ધરાવતો જે રાસાયણિક પદાર્થ છે. કારણ કે આપણે અગાઉ શીખી ગયા કે સૌ પ્રથમ CO2 ગ્રાહક એ 5 કાર્બન વાળો છે. પહેલા વૈજ્ઞાનિકોને ખબર ન હતી. પહેલા તો વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે 2 કાર્બન વાળી નીપજ હશે, કારણ કે કેલ્વિન ચક્રમાં ઉત્પન્ન થતી પ્રથમ સ્થાયી નીપજ એ 3 કાર્બન વાળી બને છે, માટે 2 અને 1 3 એમ એવું સમજતા હતા, જેને આપણે બહુ ચર્ચા કરેલી છે. પણ વાસ્તવમાં અહીંયા CO2નો સૌ પ્રથમ ગ્રાહક જે છે એ RUBP છે, જે રૂબિસ્કો ઉત્સેચકની મદદથી, અહીંયા રૂબિસ્કોમાં ફૂલ ફોર્મ થશે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ. શું નામ થશે? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ નામનું જે ઉત્સેચક છે એની મદદથી CO2 જ્યારે RUBP સાથે જોડાશે એટલે અહીંયા કેટલા કાર્બન હતા? 5 કાર્બન, અને આ એક કાર્બન ઉમેરાયો એટલે અહીંયા જે નિપજ બનશે
એ 6 કાર્બનવાળી બનશે. જે સૌપ્રથમ જે નિપજ બની કેટલા કાર્બનવાળી? 6 કાર્બનવાળી બની. પણ એ મિત્રો એ સંયોજન સ્થાયી ન હતું, એક પ્રકારનું એ અસ્થાયી સંયોજન હતું. અસ્થાયી સંયોજન. કયું સંયોજન હતું? અસ્થાયી સંયોજન હતું. તો જો એક CO2 આરબીપીના એક અણુ સાથે જોડાય તો 6 કાર્બનવાળો એક અસ્થાયી સંયોજનનું નિર્માણ થાય. તો જો આપણે 6 CO2 લઈએ, અહીંયા આરબીપીના આપણે કેટલા અણુ લેવા પડશે? 6 CO2 લઈશું તો આરબીપીના કેટલા અણુ? 6 અણુ. તો અહીંયા અસ્થાયી સંયોજનના પણ કેટલા અણુ આપણને પ્રાપ્ત થશે? તો આપણને એના 6 અણુ આપણને પ્રાપ્ત થશે. ધ્યાનમાં રાખશો. CO2 ના 6 અણુ એ ગ્લુકોઝના નિર્માણમાં ભાગ ભજવે છે, જે આપણે અગાઉ રોબર્ટ હિલ વખતના સમીકરણમાં શીખ્યા છીએ. 6CO2 + 12H2 gives 6H12O6 + 6O2 + 6H2. આ સમીકરણ તમે બધા વાકેફ છો એનાથી. એટલે હાલ આપણે ડાયરેક્ટ એક CO2 વાળું ચક્ર નથી લેતા, 6 CO2 વાળું લઈએ છીએ. પછી આપણે એના ઉપરથી આપણે એક CO2 વાળા ચક્ર ઉપર જઈશું. તો જ્યારે પહેલાં આપણે 6 ની ધ્યાનમાં ન લીધું, પહેલાં એક CO2નું જ્યારે આરબીપી સાથે જોડાણ થાય તો રૂબિસ કોષ્ટકની હાજરીમાં તો કાર્બોક્સિલેશન થયું, CO2 ઉમેરાયો, કાર્બોક્સિલેશન થયું, સૌપ્રથમ અસ્થાયી સંયોજન બન્યું. આ અસ્થાયી સંયોજનનો એક અણુ બન્યો. પણ જો 6 CO2 જો ભાગ ભજવે, 6 CO2 6 આરબીપીના અણુ સાથે જોડાય તો અસ્થાયી સંયોજનના કેટલા અણુ જોડાશે? તો 6 અણુ જોડાશે, જે તમે બધા એનાથી વાકેફ છો. આ અસ્થાયી સંયોજનના જે 6 અણુ જે છે, હવે એક અસ્થાયી સંયોજન અણુ હોય, સમજો એક અસ્થાયી સંયોજનનો અણુ છે જે પોતે 6 કાર્બન ધરાવતો છે. આ એક અણુનું H2 ની હાજરીમાં જળ વિભાજન થાય તો 3 કાર્બન ધરાવતી 2 નિપજો અસ્તિત્વમાં આવે છે. 3 + 3 એટલે 6. એક અસ્થાયી સંયોજનનું પાણીની હાજરીમાં જળ વિભાજન થતાં 3 કાર્બન ધરાવતી 2 નિપજ અસ્તિત્વમાં આવશે, જેને આપણે કહીશું PGA. આ પણ PGA છે અને આ પણ PGA છે. એનો મતલબ એમ થયું PGAના કેટલા અણુ મળ્યા આપણને? 2 અણુ મળ્યા. કેટલા અણુ મળ્યા? 2 અણુ PGAના આપણને મળ્યા. તો એક અણુ જે હોય એનું એક પાણીના અણુ વડે જો જળ વિભાજન થાય તો 3 કાર્બન ધરાવતી 2 નિપજ અસ્તિત્વમાં આવે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું 6 અસ્થાયી સંયોજનના અણુ લઉં એ કેટલા H2 આવશે? 6. તો આવા એકમો કેટલા ઉત્પન્ન થશે? 6. એટલે 6 દુ 12. એટલે મને ટોટલ કેટલા PGA મળશે? મને 12 PGA પ્રાપ્ત થશે. એકમાંથી 2 તો 6 માંથી કેટલા? 12. તો અહીંયા પાણીના અણુ પણ કેટલા વપરાશે? 6. તો અહીંયા પાણીના 6 અણુ વપરાશે અને 3 PGA એટલે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડના જે 3 કાર્બન ધરાવતા છે એવા કેટલા અણુ પ્રાપ્ત થશે? મને 12 અણુ પ્રાપ્ત થશે. કેટલા અણુ પ્રાપ્ત થશે? 12 અણુ મને પ્રાપ્ત થશે. આ જે 3 PGA જે છે એ 3 PGA ને આપણે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે આપણે ઓળખીશું. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે હકીકતમાં રાસાયણિક પદાર્થ એ ગ્લિસરિક એસિડ છે, પરંતુ એમાં 3જા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાયેલો છે. કયા નંબરના કાર્બન ઉપર? 3જા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાયેલો છે. એટલે અહીંયા 3 PGAના કેટલા અણુ આપણને પ્રાપ્ત થશે? 12 અણુ પ્રાપ્ત થશે. આ સંયોજન છે મિત્રો એ સ્થાયી સંયોજન છે. આ સંયોજન કેવું સંયોજન છે? સ્થાયી સંયોજન છે. એટલે કે જ્યારે CO2નું સ્થાપન થાય તો ઉત્પન્ન થતી પ્રથમ સ્થાયી નિપજ જે કેટલા કાર્બનવાળી મળી? 3 કાર્બનવાળી મળી, જેને આપણે C3 ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો સમજો અહીંયા આપણે જે આખું જે C3 ચક્ર જે જોઈ રહ્યા છીએ, C3 સાયકલ. C3 કેમ નામ આપ્યું? કારણ કે ઉત્પન્ન થતી પ્રથમ સ્થાયી નિપજ કેટલા કાર્બનવાળી હતી? 3 કાર્બનવાળી. અને બીજા શબ્દમાં શું કહીશું આપણે? કેલ્વિન ચક્ર. કારણ કે આનું સંશોધન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે કરેલું છે, માટે કહીશું કેલ્વિન ચક્ર. આટલા સુધીનો તબક્કો જે છે, આટલા સુધીનો તબક્કો જેમાં CO2નું શું થયું? સ્થાપન થયું. સૌપ્રથમ સ્થાયી સંયોજન સ્વરૂપે CO2નું શું થયું?
સ્થાપન એટલે પહેલો તબક્કો કહીશું આપણે આને CO2 ના સ્થાપનનો તબક્કો. આ જે તબક્કો જે છે એ નંબર 1 તબક્કો, જેને આપણે શોર્ટમાં બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કાર્બોક્સિલેશન. બીજી રીતે કહેવું તો શું કહીશું આપણે? કાર્બોક્સિલેશન તરીકે પણ આપણે એને ઓળખીશું. ચલો, તો આ વાત થઈ એ પહેલા તબક્કાની, જેમાં 6 CO2 ના અણુ ઉર્વિષ્કોષચકની હાજરીમાં આરબીપી જે છે 5 કાર્બન ધરાવતા આરબીપીના 6 અણુ સાથે જોડાશે, જેના કારણે આપણને સૌપ્રથમ 6 કાર્બન ધરાવતું અસ્થાયી સંયોજન પ્રાપ્ત થશે. આ 6 કાર્બન ધરાવતું અસ્થાયી સંયોજનના 6 અણુ મળ્યા. આ 6 અણુનું 6 પાણીના અણુઓ દ્વારા જળ વિભાજન થાય એટલે આપણને 3PGA ના 12 અણુ પ્રાપ્ત થાય, અને એ સૌપ્રથમ સ્થાયી સંયોજન પ્રાપ્ત થયું. આ મળ્યું હતું સંયોજન પણ અસ્થાયી હતું, એ સ્વરૂપમાં ન રહેતા એ બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ અને આપણને સૌપ્રથમ સ્થાયી સંયોજન એ 3 કાર્બનવાળું પ્રાપ્ત થયું, જેનું નામ છે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. આ 3 કાર્બન પ્રાપ્ત થયું માટે આપણે ચક્રનું નામ આપ્યું છે C3 સાયકલ. આટલો જે તબક્કો જે જોઈ ગયા, જેને આપણે કહીશું CO2 ના સ્થાપનનો તબક્કો, તબક્કો નંબર 1, જેને આપણે બીજા શબ્દોમાં CO2 એ સ્થાપિત થયો, વનસ્પતિમાં ગ્રહણ થયો કાર્બન, એટલા માટે એને કહીશું આપણે કાર્બોક્સિલેશન તબક્કા તરીકે આપણે એને ઓળખીશું. હવે આપણે ગઈકાલે જોઈ ગયા હતા કે બીજો તબક્કો કયો હતો? CO2 નું રિડક્શન. તો બીજો તબક્કો આપણે જોઈએ CO2 નું રિડક્શન. CO2 નું રિડક્શનમાં શું થશે? તો સૌપ્રથમ આ જે PGA જે હતો એ PGA નું ફોસ્ફોરીકરણ થશે. અત્યારમાં રાખજો 3PGA જે હોય, 3PGA એ 3PGA માં શું છે મિત્રો? તો એની અંદર એક તો 3 કાર્બન છે અને એક ફોસ્ફેટ છે. આ ફોસ્ફેટ જે ફોસ્ફેટ ત્રીજા નંબરના કાર્બન ઉપર છે, એટલા માટે આપણે 3PGA તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે આ 3PGA નું જો પ્રકાશ તબક્કા દરમિયાન નિર્માણ પામેલા એટીપીની મદદથી એનું ફોસ્ફોરીકરણ થાય, એટલે એટીપીમાંથી ફોસ્ફેટ દૂર થાય એટલે શું બનશે? એડીપી પ્લસ આ ફોસ્ફેટ જે દૂર થયું એ આમાં ઉમેરાશે. પણ આમાં થયું શું કે આમાં જે 3 કાર્બન જે હતા એ 3 કાર્બનમાં આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, ત્રીજા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ હતો, એટલે આ મુક્ત થયેલો કાર્બન એ પહેલા નંબરના કાર્બન ઉપર જોડાશે. મુક્ત થયેલો ફોસ્ફરસ એ પહેલા નંબરના કાર્બન ઉપર જોડાશે. એ શું બનશે? 1,3 કેટલા ફોસ્ફેટ છે? 2 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. શું કહેવાશે? 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે આપણે એને ઓળખીશું, જેને ટૂંકમાં PGA તો હતો જ. પહેલા શું હતો? PGA હતો. 3PGA કહો કે PGA કહો, PGA કહો એ 3PGA જ કહેવાય, કારણ કે ત્રીજા નંબરના કાર્બન ઉપર જ ફોસ્ફેટ હોય. પણ જે PGA હતો એમાં ફરીથી પાછો બીજો ફોસ્ફેટ જોડાયો, બીજો ફોસ્ફેટ જોડાયો, આપણે કહેવાશે PGAP. શું કહીશું આપણે એને? PGAP તરીકે આપણે એને ઓળખીશું, અથવા બાયફોસ્ફોગ્લિસરિક એસિડ BPGA પણ કહેવું તો પણ આપણે એને કહી શકીએ. એટલે કે જો 3PGA ના એક અણુનું એક એટીપીની મદદથી ફોસ્ફોરીકરણ થાય તો આપણને PGAP નો એક અણુ મળ્યો. આમાં કેટલા અણુ છે? આપણે અહીંયા 12 અણુ છે. તો અહીંયા જો હું 12 અણુ લઉં, એનું કેટલા અણુ લઉં? મલ્ટીપ્લાય 12. જો આપણે આવા 12 PGA અણુ લઈએ તો અહીંયા પણ કેટલા અણુ જોશે? એ એટીપીના 12 અણુ જોશે. તો કેટલા એડીપી મુક્ત થશે? 12. કેટલા ફોસ્ફેટ મુક્ત થશે? 12. દરેક ફોસ્ફેટ આ 12 PGA સાથે જોડાશે, આપણને 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડના કેટલા અણુ મળશે? 12. એટલે કે PGAP ના આપણને કેટલા અણુ મળ્યા? 12 અણુ આપણને પ્રાપ્ત થયા. તો સમજી લો કે અહીંયા સમજો, અહીંયા 12 એટીપીની મદદથી 12 એટીપીની મદદથી ફોસ્ફોરીકરણ થયું તો શું છૂટવું પડશે? 12 એડીપી પ્લસ 12 ફોસ્ફેટ. તો શું બન્યા? તો PGAP બાયફોસ્ફોગ્લિસરિક એસિડ PGAP જે કેટલા કાર્બન ધરાવતા છે? 3 કાર્બન ધરાવતા. એ 3 કાર્બન ધરાવતા PGAP ના કેટલા અણુ મળશે આપણને? તો આપણને 12 અણુ પ્રાપ્ત થશે. PGAP ના કેટલા અણુ મળ્યા આપણને? 12 અણુ આપણને પ્રાપ્ત થયા. આ જે તબક્કો જે છે, જેને આપણે
ફોસ્ફોરીકરણ તબક્કો કહેવાય, કહી શકાય ટૂંકમાં નાનો સર ફોસ્ફોરીકરણની ક્રિયા થઈ. હવે અતિ મહત્વનો પોઈન્ટ આવે છે. હવે આ જે પીજીએપી જે હતો, પીજીએપી સમજો, આ એક પોઈન્ટ, આખી ઘટના જુદી છે. આ આપણે વસ્તુ અગાઉથી સમજ્યા પહેલા. હવે ત્રીજી ઘટનાને સમજવાનો પ્રયત્ન કરજો. ત્રીજી ઘટના જે છે તે કે દાખલા તરીકે આપણી પાસે પીજીએપીનો એક અણુ હોય, અહીંયા 12 અણુ છે, એની જગ્યાએ પીજીએપીનો એક અણુ હોય. એ પીજીએપીનું અંધકાર તબક્કા દરમિયાન નિર્માણ પામેલા NADPH2 ભૂલ થઈ, પ્રકાશ તબક્કા દરમિયાન નિર્માણ પામેલા NADPH2 આપણે જાણીએ છીએ આપણને 12 NADPH2 મળે, જેમાંથી આપણે હાલ એકની ચર્ચા કરીએ. આ એક NADPH2 માંથી આ હાઇડ્રોજન છૂટો પડે એટલે 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. હાઇડ્રોજન છૂટો પડે એટલે કે 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. અને આ NADPH2 શામાં ફેરવાશે? NADP માં ફેરવાશે. શામાં ફેરવાશે? NADP માં ફેરવાશે. અને આ જે હાઇડ્રોજન જ્યારે આમાં જોડાય, પણ આમાં થયું શું? આમાં તો એક પણ કાર્બન ઉપર જગ્યા નથી, એટલે મિત્રો આમાંથી ફોસ્ફેટ છે, ફોસ્ફેટ એ ફોસ્ફેટ ત્યાંથી દૂર થશે. ફોસ્ફેટ દૂર થશે, એના સ્થાને હાઇડ્રોજન સ્થાન ગ્રહણ કરશે. અને હાઇડ્રોજન અંદર ઉમેરાય એટલે એક નવો રાસાયણિક પદાર્થ બને છે, જેનું નામ છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. કેમ? 2 ફોસ્ફેટ હતા, એમાંથી એક ફોસ્ફેટ દૂર થઈ ગયો. બાય ફોસ્ફોતામાંથી એક ફોસ્ફેટ દૂર થઈ ગયો, બાકી કેટલો રહ્યો? એક. એક બાકી છે રાખો તમે, પણ આ ગ્લિસરિક એસિડમાં જ્યારે હાઇડ્રોજન ઉમેરાય તો શું બની જશે? ગ્લિસરાલ્ડિહાઇડ. ફોસ્ફેટ એક હતો તો શું બની ગયું? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. આ ફોસ્ફોગ્લિસરાઇડનો એક અણુ બન્યો. ટૂંકમાં પીજીએપીનું NADPH2 ની હાજરીમાં રિડક્શન થતાં આપણને શું મળશે? PgAl નો આપણને એક અણુ મળ્યો. હવે આમાં જો 12 અણુ હોય, આપણી પાસે પીજીએપીના કેટલા અણુ છે? 12 અણુ છે. તો 12 અણુનું કેટલા NADPH2 વડે રિડક્શન થશે? 12 NADPH2 વડે રિડક્શન થશે. તો આપણને કેટલા NADP પ્લસ મળશે? આપણને 12 NADP પ્લસ મળશે. દરેકમાંથી મુક્ત થયેલું 2S પ્લસ અને 2 ઇલેક્ટ્રોન જે છે, એ 2S પ્લસ અને 2 ઇલેક્ટ્રોન આ પીજીએપીમાં ઉમેરાશે. અને આ પીજીએપીમાં રહેલો એક ફોસ્ફેટ દૂર થશે, એના સ્થાને ઉમેરાશે. અને ત્યાં આગળ આપણને એક નવો રાસાયણિક પદાર્થ મળશે. એના પણ કેટલા અણુ મળશે? આપણને 12 અણુ મળશે. એટલે કે આપણને કહી શકીએ કે પીજીએપીના 12 અણુનું રિડક્શન થતાં આપણને 12 પીજીએલના અણુ પ્રાપ્ત થયા. કેટલા અણુ પ્રાપ્ત થયા? 12. તો અહીંયા સમજી લો કે અહીંયા આપણે હું લખું છું કે 12 NADPH2 એ વપરાયા, જેના કારણે આપણને 12 NADP આપણને પ્રાપ્ત થશે. અને આપણે શું મળ્યા? PgAl, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. 3 કાર્બન ધરાવતો, કેટલા કાર્બન ધરાવતો? 3 કાર્બન ધરાવતા ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના કેટલા અણુ મળ્યા આપણને? 12 અણુ આપણને પ્રાપ્ત થયા. આટલા સુધીનો જે તબક્કો જે છે, આટલા સુધીનો તબક્કો જેને આપણે કહીશું CO2 નું રિડક્શન, PGA માંથી PGL નું નિર્માણ થવાની ક્રિયા, જેને આપણે કહીશું CO2 નું રિડક્શન તરીકે આપણે એને ઓળખીશું. CO2 નું રિડક્શન, અથવા તો બીજા શબ્દોમાં આપણે કહી શકીએ PGA માંથી PGAl નું નિર્માણ. PGA માંથી PGAl નું નિર્માણ, PGAl નું નિર્માણ એમ પણ આપણે કહેવું હોય તો કહી શકીએ. આ જે તબક્કો જે છે એ તબક્કો નંબર 2. આ કયો તબક્કો? નંબર 2, જેને આપણે CO2 ના રિડક્શન તરીકે આપણે ઓળખીએ છીએ. તો તમારા મનમાં ક્વેશ્ચન થાય કે સાહેબ અહીંયા તો હાઇડ્રોજન જે છે ઉમેરાયો એ પીજીએપીમાં ઉમેરાયો, અહીંયા ક્યાં CO2 માં ઉમેરાયો છે? તમારા મનમાં ક્વેશ્ચન થાય, સ્વાભાવિક છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ CO2 એ આરબીપીમાં ઉમેરાયો અને શું બન્યું? અસ્થાયી સંયોજન. એનો મતલબ એમ થયો કે આ અસ્થાયી સંયોજનમાં CO2 છે અંદર. આ અસ્થાયી સંયોજનમાંથી PGA બન્યા, તો PGA માં પણ આ CO2 છે.
તો પીજીએ નું રિડક્શન થવું એનો મતલબ એમ થાય આ પીજીએ માંથી શું બન્યા પીજીએપી બન્યા પીજીએપી એક પ્રકારનું પીજીએ નું જ સ્વરૂપ છે જેમાં ખાલી એક વધારાનું ફોસ્ફેટ ઉમેરાયો છે તો આ પીજીએપી નું રિડક્શન કારણ કે પીજીએપી માં પણ શું છે CO2 જ આવેલો છે તો આ પીજીએપી નું રિડક્શન એટલે કે CO2 નું રિડક્શન આ CO2 નું રિડક્શન થયું પીજીએપી રિડક્શન પીજીએપી ની અંદર શું રહેલો છે CO2 એટલા માટે આપણે એને તબક્કાનું નામ આપ્યું છે કે CO2 નું રિડક્શન અને આપણે અગાઉ આપણે પ્રકાશભેદ પાણીના વિઘટનના સમીકરણમાં આપણે શીખ્યા અને આપણે અગાઉ કાર્નેલિયસ વાન નીલ ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી મળેલ હાઇડ્રોજન ઓક્સિડાઇઝેબલ સંયોજન H2 એમાંથી મળેલ હાઇડ્રોજન કોને સ્વીકાર્યા હતા NADP સ્વીકાર્યા હતા શામાં ફેરવાયા NADPH2 માં ફેરવાયા એ NADPH2 જે હતા NADPH2 ની મદદથી આ જે પાણીમાંથી પ્રાપ્ત થયેલા હાઇડ્રોજન NADPH2 ની મદદથી શામાં ઉમેરાયા પીજીએપી માં રહેલા CO2 સાથે ઉમેરાયા CO2 નું શું થયું રિડક્શન થયું શું બન્યો PgAl મળ્યો હવે આ PgAl માંથી આગળ શું થશે કાર્બોદિત આપણને મળશે કઈ રીતે મળે છે આપણે જોઈએ છીએ પરંતુ આ જે તબક્કો જે છે કે PgA નું પહેલા ફોસ્ફોરીકરણ થવું ફોસ્ફોરીકરણ થાય એટલે આપણને પીજીએપી મળે પીજીએપી નું ફરીથી પાછું રિડક્શન થાય એટલે આપણને શું મળશે PgAl મળશે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ આપણે જે પ્રાપ્ત થયો એના કેટલા અણુ મળ્યા 12 અણુ આપણને પ્રાપ્ત થયા હવે વિદ્યાર્થી મિત્રો હવે જે ત્રીજો તબક્કો જે ચાલુ થશે એ ત્રીજો તબક્કો જેનું નામ છે આપણે જાણીએ છીએ કે RUBP પુનઃ વપરાઈ ગયા છે આપણે શું મળશે હવે ફરીથી પાછો RUBP નું પુનઃ નિર્માણ આજે ત્રીજો તબક્કો જે છે તે ત્રીજો તબક્કો ધ્યાનમાં રાખજો શું કહીશું આપણે તો RUBP નું પુનઃ નિર્માણ કરતો તબક્કો જે તબક્કા નંબર 3 છે ત્રીજા નંબરનો તબક્કો શું થાય છે આમાં એ આપણે હવે સમજવાનું છે જે બરાબર તમે ધ્યાનમાં રાખશો હવે તમે જો અહીંયા આપણે RUBP નું પુનઃ નિર્માણ કરવું છે આપણે અહીંયા કેટલા અણુ મળ્યા 12 અણુ હવે આ 12 અણુમાંથી મારે RUBP ના પુનઃ નિર્માણ કરવું હોય અને અહીંયા હકીકતમાં RUBP પુનઃ નિર્માણ થાય છે તો આપણે એવું સમજીએ છીએ કે આપણે કરી નથી રહ્યા એક હકીકતમાં કુદરતી ક્રિયા વનસ્પતિમાં થઈ રહી છે પણ RUBP ના પુનઃ નિર્માણમાં વનસ્પતિને કેટલા કાર્બન જોઈશે એક RUBP માં 5 કાર્બન એક RUBP માં કેટલા કાર્બન 5 તો એવા કેટલા અણુ છે 6 તો 6 પંચાને 30 કાર્બનની જરૂર છે RUBP ના 5 કાર્બન ધરાવતા 6 અણુ બનાવવા હોય તો વનસ્પતિને કેટલા કાર્બન જોઈશે 30 રો મટીરીયલ્સ તરીકે 30 કાર્બન જોઈશે અહીંયા આપણને PgAl ના 3 કાર્બન ધરાવતા PgAl ના કેટલા અણુ મળ્યા છે 12 તો હું આમાંથી મિત્રો કેટલા અણુ લઉં PgAl ના તો મને 30 કાર્બન મળશે 10 તારી 30 તો આમાંથી 10 PgAl જે છે કેટલા PgAl 10 PgAl જે છે એ 10 PgAl એ RUBP ના પુનઃ નિર્માણમાં વપરાશે અને મને 2 PgAl જે છે એ 2 PgAl નો મને ચોખ્ખો નફો પ્રાપ્ત થશે એક મને નિપજ મળી 2 PgAl ની આ જે 10 PgAl જે હતા એ 10 PgAl એ કોના નિર્માણમાં વપરાયા RUBP ના પુનઃ નિર્માણમાં વપરાયા હવે વિદ્યાર્થી મિત્રો આમ તો અહીંયાથી પણ ઘણા બધા તબક્કા છે બીજા 3 સ્ટેપમાં જે તબક્કા આપણે પાડવા તો પાડી શકીએ પરંતુ એટલું બધું ડિટેલમાં હાલ આપણે સમજવાનું નથી પણ અહીંયા એટલી તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા એક PgAl જે છે એ બીજા PgAl સાથે જોડાશે એટલે 2 PgAl ના અણુઓ ભેગા થઈને એક RUBP બનાવે કેટલા PgAl ના અણુ 2 PgAl ના અણુ ભેગા થઈને એક RUBP બનાવે તો એક RUBP ના નિર્માણમાં એક ATP વપરાય છે તો અહીંયા કેટલા RUBP ના અણુ બનાવવાના છે 6 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 6 ATP વપરાશે કેટલા ATP વપરાશે 6 ATP વપરાશે અને 6 ATP એ શામાં કન્વર્ટ થશે 6 ADP પ્લસ 6 ફોસ્ફેટ આ 6 ફોસ્ફેટ જે છે મિત્રો એ 6 ફોસ્ફેટ એ આધારકમાં જતા રહેશે પરંતુ એક બાબત ધ્યાનમાં રાખજો 2 PgAl ના અણુ ભેગા થઈને એક RUBP નો અણુ બનાવવાનો હોય તો એક ATP વપરાય તો કાર્બનની ગણતરી થઈ ગઈ 10 તારી 30 આ દરેક 3 કાર્બન ધરાવતા છે 10 તારી 30 અહીંયા કાર્બન 30 પણ વિદ્યાર્થી મિત્રો ફોસ્ફેટની જરૂર પડશે તમે જુઓ એક અણુમાં કેટલા ફોસ્ફેટ છે RUBP એટલે 2 ફોસ્ફેટ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ એકમાં 2 તો 6 માં કેટલા થાય 12 તો અહીંયા આપણે મળ્યા કેટલા 10 જ મળ્યા તો બાકીના 2 તો
તો બાકીના 2 ફોસ્ફેટ એ આ જે છે 6 ફોસ્ફેટ ઉમેરાયા, એમાંથી 2 ફોસ્ફેટ જે છે એ 2 ફોસ્ફેટ પણ આમાં ઉમેરાશે અને એ ફોસ્ફેટની પૂર્તતા કરી દેશે. જે ખૂટે છે એ પૂર્તતા એ આમાંથી થઈ જશે. બાકીના જે 4 વધ્યા એ જૈવ રાસાયણિક તબક્કામાં કોઈના કોઈ જગ્યાએ આધારકમાં પોતે વપરાશે. તો આ વાત થઈ ગઈ એ કેલ્વિન ચક્રની. પુનઃ પાછા RBP પ્રાપ્ત થઈ ગયો. પુનઃ પાછા RBP એ પાછા CO2 ના 6 સાથે જોડાશે, ફરીથી પાછું અસ્થાયી સંયોજન બનાવશે. અસ્થાયી સંયોજન આપણને 6 પ્રાપ્ત થાય, ફરીથી પાછાનું પાણી વડે વિઘટન થાય, પાણીનું વિઘટન થાય આપણને ફરીથી પાછા PGA ના અણુ મળશે. PGA ના જે 12 અણુ મળ્યા એ 12 PGA અણુ ફરીથી પાછું 12 ATP ની મદદથી ફોસ્ફોરીકરણ થાય એટલે PGAP મળે. આ 12 PGAP ના અણુનું 12 NDPH2 વડે રિડક્શન થાય, PGAL મળે. PGAL માંથી ફરીથી પાછા આપણને 10 PGA ના અણુ પુનઃ પાછા RBP નું નિર્માણ કરશે, બાકી બીજા 2 મળશે. આમ આપણને વારાફરતી આપણને ચોખ્ખા 2 PGL આપણને પ્રાપ્ત થયા કરશે. તો તમે જુઓ કે CO2 નો અણુ RBP સાથે જોડાઈ જાય, અસ્થાયી સંયોજન બની જાય, 3 PGA બની જાય, પણ જો એનું ફોસ્ફોરીકરણ કે રિડક્શન ન થાય તો PGL બને નહીં. અને PGL નહીં બને, RBP નું પુનઃનિર્માણ થશે નહીં. હજી આપણે આગળની પ્રોસેસ બાકી છે કે આ PGL માંથી ગ્લુકોઝ બનશે. આપણે જોઈએ છીએ ગ્લુકોઝ નિર્માણ તબક્કો. પરંતુ આ NADPH2 કયા? પ્રકાશ તબક્કાવાળા. આ ATP કયા? પ્રકાશ તબક્કાની નિપજ. એટલે બંને નિપજો એ પ્રકાશ તબક્કાની છે. એટલે આ 2 વગર જૈવ સંશ્લેષણ તબક્કો અધૂરો છે. એના વગર આ તબક્કો થશે નહીં. તો આ ચક્ર છે, હકીકતમાં વાસ્તવિક ચક્ર આ છે મિત્રો, કેલ્વિન ચક્ર. આ ચક્ર ચાલ્યા કરે તો આપણને નિપજ સ્વરૂપે શું મળ્યા કરશે? 2 PGL. હવે આ 2 PGL નું શું થાય છે એ આપણે સમજવાનું છે. આ જે 2 PGL જે છે એમાંથી સમજો એક PGL જે છે એ એમને એમ રહેશે, એક PGL જે છે એ એમને એમ રહેશે અને બીજો PGL તેના સમઘટક DHAP માં ફેરવાય છે, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. આને કહેવાશે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, આને કહેવાશે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. આ પણ 3 કાર્બન વાળો, આ પણ કેટલા કાર્બન વાળો? 3 કાર્બન વાળો. એટલે 2 PGL ના અણુમાંથી એક PGL અણુ એમને એમ રહ્યો અને બીજો PGL અણુ તેના એ સમઘટકમાં ફેરવાયો DHAP. બંને એકબીજાના સમઘટક છે. PGL ને જરૂર પડે ત્યારે DHAP માં અને DHAP ને જરૂર પડે ત્યારે PGL માં પોતપોતાની જરૂરિયાત મુજબ એ કન્વર્ટ થઈ શકે છે. હવે શું થાય છે? આ PGL અને DHAP ધ્યાનમાં રાખજો. આપણે તમે અગાઉના ચેપ્ટર નંબર 9 માં શીખી ગયા PGAL એક ટ્રાયોજ શર્કરા છે, 3 કાર્બન ધરાવતી શર્કરા છે. ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ પણ 3 કાર્બન ધરાવતી શર્કરા છે. પણ આ એક આલ્ડોજ શર્કરા છે, આલ્ડીહાઇડ સમૂહ હોય. આ એક કીટોજ શર્કરા છે, જેમાં કીટોન સમૂહ હોય. આ આલ્ડોજ શર્કરા અને કીટોન શર્કરા બંને જે છે 2 ટ્રાયોજ શર્કરા એ પ્રાપ્ત થઈ. આ બંને ટ્રાયોજ શર્કરા જે છે એ બંને ટ્રાયોજ શર્કરા એ ભેગી થઈ 3 કાર્બન વત્તા 3 કાર્બન એટલે શું બનશે? 6 કાર્બન. 6 કાર્બન વાળી એક નિપજ આપણને પ્રાપ્ત થશે, જેને આપણે કહીશું ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ મળે આપણને, ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટ. તમને એમ થશે ફ્રુક્ટોઝ કેમ મળ્યો? કારણ કે આમ કીટોન સમૂહ છે. ફ્રુક્ટોઝમાં કયો સમૂહ છે? કીટોન સમૂહ છે. એ કીટોન સમૂહ આવ્યો એટલે માટે ફ્રુક્ટોઝ બન્યો. આમાં એક ફોસ્ફેટ હતો, આમાં એક ફોસ્ફેટ હતો, 2 ફોસ્ફેટ ભેગા થયા એટલે ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટ, જે 6 કાર્બન ધરાવતી નિપજ આપણને પ્રાપ્ત થઈ. PGAL અને DHAP બંને જે છે સાથે જોડાયા અને આપણને ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટ નામની આપણને નિપજ પ્રાપ્ત થઈ. હવે આ ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટ છે મિત્રો, એ ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટનું વિફોસ્ફોરીકરણ થશે. વિફોસ્ફોરીકરણ. ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટનું વિફોસ્ફોરીકરણ થાય એટલે એમાંથી એક ફોસ્ફેટ દૂર થાય. ફોસ્ફેટ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એક દૂર થયો, એક ફોસ્ફેટ દૂર થાય એટલે ડાય હતા એમાંથી એક દૂર થઈ ગયું. તો હવે શું કહીશું આપણે? ફ્રુક્ટોઝ ફોસ્ફેટ. એટલે શું બનશે? ફ્રુક્ટોઝ ફોસ્ફેટનું નિર્માણ થશે. સમજી લો કે આ શું બન્યું? ફ્રુક્ટોઝ ફોસ્ફેટ. એટલે 6 કાર્બન ધરાવતી નિપજ જેની સાથે એક જ ફોસ્ફેટ. આમાં કેટલા હતા? તો 6 કાર્બન ધરાવતી નિપજ હતી, જેમાં કેટલા ફોસ્ફેટ હતા? 2 ફોસ્ફેટ હતા. એક ફોસ્ફેટ દૂર થઈ ગયો એટલે 6 કાર્બન ધરાવતી નિપજ અને એક ફોસ્ફેટ, જેને આપણે કહીશું ફ્રુક્ટોઝ ફોસ્ફેટ અથવા ફ્રુક્ટોઝ મોનોફોસ્ફેટ કહેવો તો પણ આપણે કહી શકીએ. અને આ જે ફોસ્ફેટ જે વિદ્યાર્થી મિત્રો મુક્ત થયો તે ફોસ્ફેટ આધારક સ્તરે ADP સાથે એ ફોસ્ફેટ જોડાઈ અને ATPમાં કન્વર્ટ થશે. અહીંયા આધારક સ્તરે એ ફોસ્ફોરીકરણમાં વપરાશે અને આધારક સ્તરે
એ એટીપીનું નિર્માણ કરશે. એટલે ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટનું વિફોસ્ફોરીકરણ, આધારક સ્તરે એડીપીનું ફોસ્ફોરીકરણ થશે અને એટીપી જે છે એ એટીપીનું શું થશે? નિર્માણ થશે. હવે આ જે ફ્રુક્ટોઝ ફોસ્ફેટ જે છે એ ફ્રુક્ટોઝ ફોસ્ફેટ એ તેનો સમઘટક બનાવે છે. તેનો સમઘટક ફ્રુક્ટોઝનો સમઘટક તમે જાણો છો ગ્લુકોઝ. એટલે ફ્રુક્ટોઝ ફોસ્ફેટ તેનો આઇસોમરેઝિસ નામના ઉત્સેચકની મદદથી એ તેના સમઘટક ગ્લુકોઝ ફોસ્ફેટમાં રૂપાંતર પામશે. તો શું બન્યું? ગ્લુકોઝ ફોસ્ફેટનું નિર્માણ થયું. એટલે ફ્રુક્ટોઝ ફોસ્ફેટ આઇસોમરેઝિસ નામના ઉત્સેચકની મદદથી તેના સમઘટક ગ્લુકોઝ ફોસ્ફેટમાં એ કન્વર્ટ થયું, નિર્માણ પામ્યું. હવે આ જે ગ્લુકોઝ ફોસ્ફેટ જે છે એ ગ્લુકોઝ ફોસ્ફેટનું ફરીથી પાછું શું થશે? વિફોસ્ફોરીકરણ. એનું વિફોસ્ફોરીકરણ થાય એટલે એમાંથી ફોસ્ફેટ શું થશે? દૂર થશે. વિફોસ્ફેટ કરીને ફોસ્ફેટ દૂર થયું એટલે આમાંથી ફોસ્ફેટ દૂર કરી દો. ચલો તો શું બાકી રહેશે? તો આપણને મળશે એ ગ્લુકોઝ. ગ્લુકોઝ એટલે કે C6H12O6 એ આપણને પ્રાપ્ત થશે. શું મળશે? C6H12O6. ધ્યાનમાં રાખજો, ગ્લુકોઝ ફોસ્ફેટનું વિફોસ્ફોરીકરણ થતાં એમાંથી ફોસ્ફેટ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ દૂર થાય. શું મળી ગયું? ગ્લુકોઝનું નિર્માણ થઈ ગયું. આ જે ફોસ્ફેટ જે હતું એ પણ આધારક સ્તરે એડીપી સાથે જોડાશે અને શું બનાવશે? એટીપીનું નિર્માણ કરશે. પણ અહીંયા આટલો જે તબક્કો જે છે, આટલો તબક્કો જેને આપણે ગ્લુકોઝ નિર્માણ તબક્કા તરીકે આપણે ઓળખીશું. શું કહીશું? ગ્લુકોઝ નિર્માણ તબક્કો. આ C3 ચક્રનો તબક્કો નથી. C3 તો આ જ છે. આ C3 ના કારણે આ ઘટના શક્ય બની. કારણ કે આપણે જોઈતા શું હતા? 2 PGL જોઈતા હતા. એ 2 PGL મળશે તો જ એમાંથી એક PGL એમને એમ રહેશે, બીજો PGL તેના સમઘટક DHAPમાં ફેરવાશે. આ બંને એકબીજાના સાથે જોડાશે. જોડાયા બાદ શું બનાવશે? ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટ અથવા ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટ. આ ફ્રુક્ટોઝ જે છે ફ્રુક્ટોઝ એનું વિફોસ્ફોરીકરણ થાય એટલે શું બનશે? ફ્રુક્ટોઝ ફોસ્ફેટ. વિફોસ્ફોરીકરણ થાય એટલે આમાંથી ફોસ્ફેટ દૂર થયો પરંતુ એડીપી સાથે જોડાયો. શું બનાવ્યો? એટીપીનું નિર્માણ કર્યું. આ ફ્રુક્ટોઝ ફોસ્ફેટ એ તેના સમઘટક શામાં ફેરવાશે? ગ્લુકોઝ ફોસ્ફેટમાં ફેરવાશે. આ ગ્લુકોઝ ફોસ્ફેટમાંથી ફરીથી પાછો ફોસ્ફેટ દૂર થયો. ચલો આ ફોસ્ફેટ કાઢી નાખો. શું બાકી રહે? ગ્લુકોઝ. ગ્લુકોઝનું નિર્માણ થઈ ગયું. એટલે કે જ્યારે વનસ્પતિમાં CO2નું સ્થાપન થાય એમાં પાછું જો 6 CO2નું સ્થાપન થાય અને 6 CO2 વાળું જ્યારે કેલ્વિન ચક્ર ચાલતું હોય ત્યારે આપણને ચોખ્ખા નફા સ્વરૂપે આપણને કેટલા PGL મળે છે? 2 PGL. જો 2 PGL પ્રાપ્ત થાય તો જ ગ્લુકોઝનું નિર્માણ થાય. 1 PGL થી ગ્લુકોઝ બનશે નહીં. કેટલા PGL જોઈશે? 2 PGL જોઈશે. તો આ વાત હતી એક કેલ્વિન ચક્રની વાત હતી. કેલ્વિન ચક્રમાં ફરીથી પાછું તમે જોઈ શકો છો કે પહેલા આપણે જાણીએ છીએ કે 3 તબક્કા છે. 3 તબક્કામાં પહેલો તબક્કો CO2નું સ્થાપન. શું થયું? 6 CO2 રૂબિસ્કો ઉત્સેચકની હાજરીમાં RBP સાથે જોડાયા. શું બનાયા? 6 અણુ અસ્થાયી સંયોજનના. એ 6 અણુનું પાણીના 6 અણુઓ વડે જળ વિભાજન થયું. અહીંયા જે 6 કાર્બન હતા એ 3 કાર્બન હતા નિપજોમાં કન્વર્ટ થઈ ગયા. એકમાંથી 2 બનતા હોય તો 6 માંથી 12 અણુ ઉત્પન્ન થતી પ્રથમ સ્થાયી નિપજ એ આપણને 3 કાર્બન વાળી મળી. માટે આપણને C3 સાયકલ. આનું સંશોધન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે કર્યું. માટે કેલ્વિન ચક્ર. આ જ તબક્કો એ જૈવ સંશ્લેષણ તબક્કો પણ કહેવાય. અને કેમ? વનસ્પતિ એટલે જૈવ, એને સંશ્લેષણ કર્યું. કોનું સંશ્લેષણ કર્યું? ગ્લુકોઝનું સંશ્લેષણ કર્યું. કોનું સંશ્લેષણ કર્યું? ગ્લુકોઝ. જૈવ એટલે વનસ્પતિ. વનસ્પતિ શું કર્યું? સંશ્લેષણ. કોનું સંશ્લેષણ કર્યું? તો એ ગ્લુકોઝનું સંશ્લેષણ કર્યું. એટલા માટેનું નામ આપ્યું જૈવ સંશ્લેષણ તબક્કો. આ ક્રિયા માટે પ્રકાશ જરૂરી નથી. પ્રકાશ નથી જરૂરી. પ્રકાશ તબક્કાની નિપજો જરૂરી છે. પ્રકાશ નથી જરૂરી. માટે આને બીજા શબ્દોમાં આપણે અંધકાર તબક્કા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો પહેલા કાર્બોક્સિલેશનના તબક્કામાં સ્થાયી સંયોજન બની ગયું. હવે આ એના પછીનો તબક્કો CO2નું રિડક્શન, જેમાં PGA જે છે PGAનું ATPની મદદથી ફોસ્ફોરીકરણ થાય. એક અણુનું 1 ATP, 12 અણુનું 12 ATPની મદદથી ફોસ્ફોરીકરણ થાય. PGAPના કેટલા અણુ મળશે? 12. 12 અણુનું NADPH2ની હાજરીમાં રિડક્શન થાય. આમાંથી હાઇડ્રોજન જે છે હાઇડ્રોજન એ આમાં ઉમેરાશે. કઈ રીતે ઉમેરાશે? જેની ટૂંકમાં સમજૂતી મેં અહીંયા આપી છે કે અહીંયા ઉમેરાય એટલે શું બનશે? PGL મળશે, જે આપણે સમજાવી દીધું છે. એ PGLના કેટલાનું મળ્યા? 12. આ 12 PGLમાંથી
કેટલાક પીજીએલના અણુ આરયુબીપીના પુનઃ નિર્માણ વપરાશે. કારણ કે ચક્ર ક્યારે ચાલે વિદ્યાર્થી મિત્રો? જે નિપજ વપરાય એ પુનઃ પાછી પ્રાપ્ત થાય તો જ ચક્ર ચાલે, નહીતર એ રેખીય પથ થઈ જાય. જે નિપજ વપરાય છે એ પુનઃ પ્રાપ્ત ન થાય તો એ રેખીય પથ થઈ જાય. તો જે ઘટક, જે રાસાયણિક પદાર્થ એ વપરાયો હોય એ પુનઃ પાછો એને સ્વરૂપમાં જો પ્રાપ્ત થાય તો આપણે એને કહીશું કે ભાઈ આ માર્ગ જે છે એ માર્ગ અથવા પથ જે છે પથ એ ચક્રીય રીતે એ આગળ વધે છે. પણ આ ચક્ર, આખું ચક્ર પૂરું થઈ ગયું એમાં આપણને ફાયદો શું થયો? 2 પીજીએલના અણુ મળ્યા. એ 2 પીજીએલ જે છે એમાંથી એક પીજીએલ એમને એમ રહેશે, બીજો પીજીએલ ડીએચએપીમાં ફેરવાશે અને આ રીતે ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટનું નિર્માણ કરશે. એ ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટનું વિફોસ્ફોરીકરણ થાય એટલે ફ્રુક્ટોઝ ફોસ્ફેટ બને અને આધારક સ્તરે 1 એટીપી મળશે. ફ્રુક્ટોઝ ફોસ્ફેટનું તેનું સમઘટક ગ્લુકોઝ ફોસ્ફેટમાં કન્વર્ટ થાય. ગ્લુકોઝ ફોસ્ફેટનું વિફોસ્ફોરીકરણ થાય, આધારક સ્તરે 1 એટીપી મળે અને આપણને જે મુખ્ય વિશ્વની સૌથી મહત્વનો ઉર્જા સ્ત્રોત ગ્લુકોઝ એ નિર્માણ પામી જાય. હવે આમાં આપણને એમ થાય કે સાહેબ આ સમગ્ર પ્રોસેસમાં અગાઉની ચર્ચા આપણે કરી હતી એ મુજબ કે સાહેબ 18 એટીપી વપરાય છે તો કઈ રીતે 18 એટીપી જરા ગણતરી કરાવશો? તો જુઓ તમે 12 એટીપી અહીંયા, 12 એટીપી અહીંયા અને કેટલા એટીપી? 6. 12 ને 6 18. મેં અગાઉ વાત કરી હતી કે ચક્ર ને ચક્ર ફોટોફોસ્ફોરાયલેશનની નિપજો કેટલી? ટોટલ 3 એટીપી 2 NADPH2. એ કેટલી વાર ચાલે? 6 વાર. તો 6 તરી 18 એટીપી અને 12 NADPH2. તો અહીંયા તમે જો એક ગ્લુકોઝના અણુના નિર્માણમાં આપણે કેટલા એટીપી જોઈશે? 12 ને 6 18. ધ્યાનમાં રાખજો, એક ગ્લુકોઝનો અણુ આપણે જો બનાવવો હોય તો એક ગ્લુકોઝના અણુ માટે આપણને કેટલા એટીપી જોઈશે? 18 એટીપી. અને કેટલા NADPH2 જોઈશે? 12 NADPH2 ની જરૂર પડે. આ ગણતરી બરાબર તમારે રાખવાની. તો 18 એટીપી કયા? તો અહીંયા 12 છે અને આ 6 છે. 12 ને 6 18 એટીપી. NADPH2 12 કયા? તો આજે તમને 12 દેખાય એ 12 NADPH2 એ આટલા એ ઘટકોની આપણને જરૂર પડશે, જે બરાબર તમારે મગજમાં તમારે ક્લિયર કરવાનું છે, જરા પણ ભૂલ થાય નહીં. બીજી બાબત, હવે આપણે આની ઉપરથી 3 CO2 વાળું ચક્કર આપણે જોઈ લઈએ. ચલો તમે બધા જ કહેશો 3 CO2 વાળું, ધ્યાનમાં રાખશો. ચલો હવે આપણે અહીંયા જે 6 CO2 લીધા તેની જગ્યાએ 3 CO2. જો એક CO2 આરયુબીપી સાથે જોડાતો હતો, એક અસ્થાયી સંયોજન 6 જોડાય 6 અણુ સાથે, તો 6, તો જો હું અહીંયા 3 CO2 લઉં તો અહીંયા આરયુબીપીના કેટલા અણુ થઈ જશે? 3 અણુ. તો અસ્થાયી સંયોજનમાં મને કેટલા અણુ મળશે? 6 કાર્બન ધરાવતા 3 અણુ. તો અહીંયા પાણીના કેટલા અણુ ઉમેરાશે? 6 ની જગ્યાએ 3. તો મને અહીંયા કેટલા અણુ મળશે? 12 ની જગ્યાએ મને 6 અણુ મળશે. 1 માંથી 2 તો 3 માંથી 6. એટલે મને પીજીએના કેટલા અણુ મળ્યા? 6. આ 6 પીજીએનું કેટલા એટીપીની મદદથી? 6 એટીપીની મદદથી ફોસ્ફોરીકરણ થાય તો મને 6 એટીપી પ્લસ પી અને મને શું મળશે? 6 અણુ એ પીજીએપીના મળશે. આ પીજીએપીના 6 અણુનું શું થશે? તો 6 NADPH2 વડે રિડક્શન થાય તો મને શું મળશે? 6 NADP મળશે. અને પીજીએલના જે છે એ પીજીએલના મને કેટલાનું મળશે? તો અહીંયા મને 6 અણુ મળશે. કેટલા અણુ મળ્યા? 6. હવે જો અહીંયા 3 અણુ હતા, 3 અણુ તો 5 તારી 15, કેટલા કાર્બન થયા? 15. તો 6 અણુ હતા પીજીએલના, તેમાં કેટલા પીજીએલ લઉં? 5. તો સ્વાભાવિક છે 5 પીજીએલ એ આરયુબીપીના પુનઃ નિર્માણમાં વપરાશે અને મને અહીંયા એક પીજીએલનો અણુ ચોખ્ખો પ્રાપ્ત થશે. તો 5 પીજીએલ વપરાય તો 5 પીજીએલ ભેગા થઈને કેટલા અણુ બનાવ્યા? 3. આપણે અગાઉ ચર્ચા કરી એક આરયુબીપીનો અણુ બનાવવા માટે 1 એટીપી વપરાતો હોય તો અહીંયા 6 અણુ હતા તો પહેલા 6 વપરાતા હતા, તો અહીંયા 3 અણુ છે તો અહીંયા કેટલા વપરાશે? 3 એટીપી વપરાશે. તો કેટલા એટીપી? 3. આપણને કેટલા ફોસ્ફેટ મળશે? 3. આપણને અહીંયા પીજીએલ કેટલો મળ્યો? એક જ મળ્યો ચોખ્ખા નફા સ્વરૂપે. હવે એક પીજીએલ આગળ એ પ્રક્રિયામાં ભાગ ભજવે ગ્લુકોઝ નિર્માણમાં? ના. કેમ? કેટલા પીજીએલ જોઈશે? 2. એનો મતલબ શું થયો કે ફરતી પાછો 3 CO2 વાળું બીજું ચક્ર ચાલે. એટલે 3 CO2 વાળા કેટલા ચક્ર ચાલે? 2 ચક્ર ચાલશે આવા, ત્યારે જઈને આપણને કેટલા પીજીએલ મળશે? 2 પીજીએલ મળશે. એટલે 6 CO2 વાળું જો ચક્ર હોય, 6 CO2 વાળું ચક્ર એમાં એક કેલ્વિન ચક્ર ચાલે, એક C3 ચક્ર ચાલે તો આપણને એક ગ્લુકોઝનો અણુ મળે, એક C6H12O6 મળે. જો 3 CO2 વાળું ચક્ર લઈએ આપણે તો 3 CO2 વાળું ચક્ર એ 2 વખત ચાલવું જોઈએ, ત્યારે આપણને એ જે છે
એ 3 CO2 વાળું ચક્ર જે છે એ 2 વાર C3 ચક્ર થાય ત્યારે આપણને 2 PGL મળશે અને આપણને શું મળશે એક ગ્લુકોઝનો અણુ મળશે એટલે એક CO2 વાળું ચક્ર એક વાર ચાલે 3 CO2 વાળું ચક્ર કેટલી વાર ચાલશે 2 વાર ચાલશે હવે જો એક CO2 ની વાત કરીએ તો એક CO2 નું ચક્ર ધ્યાનમાં રાખજો તમારા બુકમાં આપેલું છે એક CO2 વાળું ચક્ર આપણે એક CO2 ચક્રની જો આપણે વાત કરીએ તો પહેલા કાર્બોક્સિલેશન થાય RBB સાથે જોડાય કાર્બોક્સિલેશન થાય CO2H2 ની મદદથી આપણને શું મળશે અહીંયા PGA ના કેટલાનું મળશે સમજી લો કે હું અહીંયા એક CO2 લઉં છું એક CO2 લઉં અહીંયા કેટલો અણુ થઈ જશે 1 અહીંયા કેટલો અસ્થાયી સંયોજન મળશે 1 અહીંયા પાણીનો કેટલો ઉમેરાશે 1 અહીંયા મને કેટલાનું મળશે 2 મળ્યા ચલો હવે આ બે અણુનું શું થશે આટલો તબક્કો પૂરો થઈ ગયો કાર્બોક્સિલેશન થાય એટલે મને 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા 3-ફોસ્ફોગ્લિસરેટ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા 3-ફોસ્ફોગ્લિસરેટ ના મને 2 અણુ મળશે હું એક CO2 વાળા ચક્રની વાત કરું છું આ 2 અણુ મળ્યા હવે 2 અણુનું 2 ATP મદદથી ફોસ્ફોરીકરણ થશે ને કારણ કે 12 નું 12 વડે 6 નું 6 વડે જેટલા અણુ એટલા ATP ના અણુ જોશે તો અહીંયા PG ના કેટલા અણુ છે 2 તો મારે કેટલા ATP જોઈશે 2 તો મને કેટલા ADP મળશે 2 ADP મળશે 2 ફોસ્ફેટ મળશે મને કેટલા PGAP મળશે 2 હવે જે આટલો તબક્કો હોય તો કયો ચાલુ થયો CO2 નું રિડક્શન જેમાં 2 ATP વપરાશે 2 ATP વપરાશે 2 NADPH2 વપરાશે કેટલા NADPH2 વપરાશે આના 2 ATP વપરાય એટલે મને 2 PGAP મળ્યા 2 PGAP નું હવે 2 NADPH2 રિડક્શન થાય એટલે મને શું મળશે 2 NADP મળશે તો મને અહીંયા મળશે 2 PGEL મળશે હવે આ PGL જે મળ્યા PGL એટલે એ ફોસ્ફેટ શર્કરા છે ટ્રાયોઝ ફોસ્ફેટ શર્કરા છે ધ્યાનમાં રાખજો આ કઈ શર્કરા છે ટ્રાયોઝ ફોસ્ફેટ શર્કરા છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ પણ એક પ્રકારની 3 કાર્બોનિક ટ્રાયોઝ ફોસ્ફેટ શર્કરા છે આ ટ્રાયોઝ ફોસ્ફેટ શર્કરા જે છે એ ટ્રાયોઝ ફોસ્ફેટ શર્કરાના 2 અણુ 3 ને 3 6 કારણ કે આપણે અહીંયા પાછો એક RBB બનાવવાનો છે એક RBP હતો ને એક RBP માં કેટલા કાર્બન જોઈશે મિત્રો 5 અહીંયા આપણને 2 PGL મળ્યા સમજી લો કેટલા PGL મળ્યા 2 એક PGL માં કેટલા કાર્બન 3 કાર્બન તો 2 માંથી ટોટલ કેટલા થયા 6 આપણે કેટલાની જરૂર છે કાર્બનની 5 કાર્બન એ પુનઃનિર્માણમાં વપરાશે પુનઃનિર્માણમાં વપરાય તો અહીંયા એક ATP જોશે ને એક અણુ બનાવવા માટે કેટલા ATP જોશે એક ATP અહીંયા જોશે અને 5 કાર્બન વપરાય એટલે મને ચોખ્ખો નફો એક કાર્બનનો થયો નહીં કે આખો અણુ મળ્યો એક ATP અહીંયા વપરાયો 2 ATP અહીંયા વપરાયા એટલે ટોટલ એક CO2 નું ચક્ર ચાલ્યું એક CO2 નું ચક્ર ચાલે એક CO2 નું ચક્ર ચાલશે તો એમાં 2 અને 1 ટોટલ કેટલા ATP વપરાશે 3 ATP અને કેટલા NADPH2 વપરાયા 2 NADPH2 વપરાશે અને ચોખ્ખો નફો મન કાર્બનનો કેટલો મળ્યો એક જ ફરીથી પાછું બીજી વાર ચક્ર ચાલશે આના રીતે બીજો કાર્બન ફરીથી પાછું ત્રીજી વાર ચક્ર ચાલશે ત્રીજો કાર્બન 3 કાર્બન ભેગા થઈને PGL એટલે 3 કાર્બન વાળું ચક્ર એક CO2 વાળું 3 વખત ચાલે ત્યારે મને એક PGL મળ્યો ફરીથી પાછું બીજી 3 વાર ચાલે એટલે 3 ને 3 6 વાર જ્યારે ચક્ર ચાલશે ત્યારે જઈને મને 2 PGL મળશે એટલે એક CO2 વાળું કેલ્વિન ચક્ર જે છે એક CO2 વાળું કેલ્વિન ચક્ર એ કેટલી વાર ચાલશે 6C3 ચક્ર થાય જ્યારે 6C3 ચક્ર થાય ત્યારે જઈને મને ગ્લુકોઝનો અણુ પ્રાપ્ત થશે એટલે તમારા બુકમાં જે આપેલું છે કે એક CO2 વાળું કેલ્વિન ચક્ર આપેલું છે એટલે જો નીટમાં કે એમાં પ્રશ્ન પૂછાય કે ગ્લુકોઝના અણુના નિર્માણ માટે કેટલા કેલ્વિન ચક્ર જરૂરી તો વિદ્યાર્થી મિત્રો તમારે એક CO2 વાળું છે મારે તમારે આ આન્સર છે આન્સર તમારે જવાબ તૈયાર રાખવાનો કે સાહેબ ગ્લુકોઝના અણુ નિર્માણ માટે 6 કેલ્વિન ચક્ર જરૂરી કારણ કે 6 વખત કેલ્વિન ચક્ર ચાલશે ત્યારે જઈને આપણને 2 PGL મળશે એ સિવાય PGL પ્રાપ્ત થશે નહીં અને જો 2 PGL મળે તો જ આ ગ્લુકોઝ નિર્માણનો તબક્કો થાય બાકી ગ્લુકોઝ નિર્માણનો તબક્કો થશે નહીં આ બાબત જે છે એ બાબત તમારે બરાબર મગજમાં તમારે ક્લિયર કરવાની છે ભૂલતા નહીં તો આમાંથી આપણને શું થયું 6 CO2 વપરાયા અંદરની પ્રક્રિયક નિપજમાં 6 CO2 આપણને વપરાયા ત્યારે આપણને એક ગ્લુકોઝ મળ્યો કારણ કે ગ્લુકોઝના બંધારણમાં શું હોય C6H12O6 આ 6 કાર્બન આમાં પણ કેટલા કાર્બન 6 કાર્બન
6CO2 એ આંતરિક નિપજ વપરાય ત્યારે આપણને એક નિપજ મળશે, એક ગ્લુકોઝ મળશે. 18 ATP વપરાશે. એ ગ્લુકોઝના નિર્માણમાં કેટલા ATP વપરાશે? 18 ATP વપરાશે. એટલે આપણને 18 ADP પ્લસ 18 ફોસ્ફેટ ઇનઓર્ગેનિક ફોસ્ફેટના અણુઓ પ્રાપ્ત થશે. 12 NADPH2 વપરાશે. 12 NADPH2 વપરાય એ ગ્લુકોઝના અણુના નિર્માણમાં એટલે આપણને શું મળશે? 12 NADP પ્લસ આપણને પ્રાપ્ત થશે. તો કયા અણુઓ વપરાય, સામે કઈ નિપજો પ્રાપ્ત થાય, એ પણ બાબતને તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. એક ગ્લુકોઝના અણુના નિર્માણમાં હંમેશા એ વસ્તુ ધ્યાનમાં રાખજો, એક ગ્લુકોઝના અણુના નિર્માણમાં આટલી નિપજો એ વપરાતી હોય, એટલે કે 6CO2, 18 ATP, 12 NADPH2 એક ગ્લુકોઝના અણુના નિર્માણમાં વપરાય. એક CO2 ચક્ર ચાલે તો નિપજો આપણે જે બ્લુ કલરથી લખી છે એ નિપજો બધી લખી છે. આપણે અહીંયા યલો કલરથી જે નિપજો લખી છે એ 3 CO2 વાળી લખી છે, અને બાકીની જે નિપજો છે રેડ કલરથી લખેલી એ 6 CO2 વાળી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ એ સમગ્ર કેલ્વિન ચક્રની વાત થઈ. તમે આનો સ્ક્રીનશોટ લઈ લેશો, એટલે આખું જે બોર્ડમાં જે લખેલું લખાણ જે છે એને તમે વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લેશો. આ જે ચક્ર જે છે ચક્ર એ 6 CO2 વાળું ચક્ર એ તમને કોઈ જગ્યાએ બુકમાં આપેલું નથી, પરંતુ મને એટલો વિશ્વાસ છે કે તમે આ ચક્ર જો મગજમાં તમે ક્લિયર કરી દેશો તો આની ઉપરથી 100% તમે કોઈ પણ MCQ કેલ્વિન ચક્રને લગતો પૂછાશે તો ત્યાં તમે એને સરળતાથી સોલ્વ તમે કરી શકશો. તો આપણે આજના લેક્ચરમાં આટલો સુધી જ આપણે અભ્યાસ કરીશું, અને હવે પછી આપણે જ્યારે જોઈશું ત્યારે સિફોર ચક્ર જે છે સિફોર ચક્ર વિશે વાત કરશું. પરંતુ જ્યારે પણ હવે આપણે મળીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે, એક વિનંતી છે કે આ ચક્રને તમારે કોઈ પણ ભોગે તૈયાર કરવું પડશે. જો તમને ખ્યાલ ના આવે, જો તમને ખબર ના પડે તો તમે મારો ફોન દ્વારા કોન્ટેક્ટ કરી શકશો. કોઈ પણ પ્રશ્ન છે તો હું તમારો ગમે ત્યારે જવાબ આપવા માટે તૈયાર છું, પરંતુ મહેરબાની કરી આ ચક્રને તમે તૈયાર કરી દેશો. જો આ ચક્ર તમારા મગજમાં હશે તો જ પછીના સિફોર ચક્ર, C2 ચક્ર વગેરે ચક્રમાં ખ્યાલ આવશે. જો આ ચક્રમાં ખબર નહીં પડે, આ ચક્ર તમારે તૈયાર નહીં હોય તો પેલા 2 ચક્રમાં ખબર નહીં પડે, અને 3 ચક્રો એ મહત્ત્વના છે, એ ચેપ્ટરના અતિ મહત્ત્વના પોઈન્ટ છે. માટે તમારે આ પોઈન્ટ બરાબર તમારે તૈયાર કરવાનો છે. તો આપણે આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. અસ્તુ.